તમારે કોઈ વિદ્યાર્થીને કે કોઈને દયાળુ બનાવવું હોય તો આ વસ્તુ બહુ જરૂરી છે કે કરુણા એનામાં હોવી બહુ જરૂરી છે. તમે જો નાના છોકરાને તમે જો મોબાઈલ વાપરતા તમે ઘરની બહાર નીચે ઉતરતા અમે ઘણા છોકરા એવા જોયા નાના કે દાદર ઉતરતા પેલા ખોટિયાને પાટું વાટી જાય, ગાયને બે મારી દે, રસ્તામાં કોઈક મીંદડી જાતો હોય તો એને પાટું વાટી જાય. મેં આ ઘણા યુવાનોમાં જોયું છે. કારણ કેમ કે આજનો યુવાનો બહુ પ્રેક્ટિકલ થઈ ગયો છે, એનામાં દયા નથી રહી. એટલે જેટલી માતાઓ છે તમામને કહીશ કે તમારા છોકરાને સવારે ઉઠીને ગાયને રોટલી નખાવો, બે સારા સેવાના કાર્ય કરાવો, એ બહુ જરૂરી છે. કેમ કે બાળકોના મગજમાં આ બધી વસ્તુ બહુ અસર કરતી હોય. એટલે જેટલી સેવાના ભાવથી તમે આગળ વધશો તમારામાં દયા એટલી જ આવશે. એક ગામડાની અંદર સિટીની અંદર ગરીબોની સેવા કરતું એક એવી રિસર્ચ પર હોવું જરૂરી છે. મારા અર્થમાં મારા તમામ જેટલા ગુજરાતી છે, વિદ્યાર્થી છે, તમામ યુનિવર્સિટી વાળા છે, તમામને કહેવાનું છે. ખૂબ ખૂબ આભાર ખજૂરભાઈ, દિલથી આપનો ખૂબ ખૂબ આભાર. કેમ પ્રયાસ હતો નીતિનભાઈ જાનીની પરિભાષામાં સેવાને સમજવાનો, અને સેવા એ જ આપણી સાચી સંસ્કૃતિ છે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.